જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો. તો ચલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. બુદ્ધિશાળી લોકો પણ અજાણતા આ 4 મોટી ભૂલો કરે છે, તો એ સમયસર સુધારી લેવામાં આવે તો વિનાશનું કારણ ના બની શકે. તો ચલો કઈ બાબતો છે તે આપણે આગળ વિડીયોમાં જાણીએ. ચાણક્ય નીતિ. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સૌથી બુદ્ધિશાળી લોકો પણ વારંવાર પુનરાવર્તન કરે છે. ચાણક્ય કહે છે કે આ નાની દેખાતી ભૂલો જીવન પર વિનાશક અસર કરી શકે છે. ચાણક્ય નીતિ. આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી જ્ઞાની અને બુદ્ધિશાળી પુરુષોમાંના એક તરીકે જાણીતા છે. ચાણક્યની વાત કરીએ તો તે એક મહાન શિક્ષક, રાજકારણી અને વિચારક પણ હતા. તેમના જીવનકાળ દરમિયાન આચાર્ય ચાણક્યએ અસંખ્ય નીતિઓ ઘડી હતી જે આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. તેમની નીતિઓમાં આચાર્ય ચાણક્ય કેટલીક ભૂલોનો પણ ઉલ્લેખ કરે છે જે સૌથી બુદ્ધિશાળી લોકો પણ તેમના જીવનમાં કરે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે આ એવી ભૂલો છે જેને જો સમયસર સુધારવામાં ના આવે તો તે તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ લેખમાં અમે આ ભૂલોને વિગતવાર સમજાવીશું. સમયને સામાન્ય બનાવો. આચાર્ય ચાણક્ય કહે છે કે સમય કરતાં મોટી કોઈ સંપત્તિ નથી. દરેક વ્યક્તિ આ જાણે છે, છતાં કેટલાક બુદ્ધિશાળી લોકો પોતાનો સમય સમજદારીપૂર્વક વાપરતા નથી અને તેનો બગાડ કરતા રહે છે. તેઓ વિચારે છે કે તેઓ કોઈ પણ કાર્યને મુલતવી રાખી શકે છે અને પછીથી પૂર્ણ કરી શકે છે. આ આદત ઝડપથી વિલંબમાં ફેરવાઈ જાય છે અને દરેક તક હાથમાંથી નીકળી જાય છે. ઘણીવાર આપણને કાર્યોને મોડે સુધી મુલતવી રાખીએ છીએ, જેનાથી આપણી પાસે સમય બચતો નથી. આ ફક્ત કાર્ય પ્રદર્શનને અસર કરતો નથી, પણ તણાવ અને નિષ્ફળતા તરફ પણ દોરી જાય છે. ખોટા લોકો પર વિશ્વાસ કરવો. આચાર્ય ચાણક્યના મતે વ્યક્તિ સૌથી મોટી ભૂલ પોતાની લાગણીઓ કરી શકે છે. ક્યારેક બુદ્ધિશાળી વ્યક્તિ પણ કોઈના મીઠા શબ્દો કે ખુશામતનો શિકાર બની જાય છે અને તેના પર વિશ્વાસ કરવા લાગે છે. આ વિશ્વાસ પાછળથી છેતરપિંડી, નુકસાન અને અપમાન તરફ દોરી જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે કોઈ પર વિશ્વાસ કરો છો તો પહેલાં તેના સ્વભાવ અને ચારિત્ર્યને સારી રીતે સમજો. ચાણક્યના મતે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરવો એ પોતાના પગમાં કુહાડો મારવા જેવું છે. લાગણીઓના આધારે નિર્ણયો લેવા. આચાર્ય ચાણક્યના મતે ક્રોધ, પ્રેમ, લોભ અને ઉદાસી જેવી લાગણીઓ વ્યક્તિની વિચારવાની અને સમજવાની ક્ષમતાનો નાશ કરે છે. ક્યારેક બુદ્ધિશાળી લોકો પણ પોતાની લાગણીઓથી ભરાઈને ખોટા નિર્ણયો લઈ લે છે. આચાર્ય ચાણક્યના મતે લાગણીઓ ક્ષણિક હોય છે, જેથી જો તમે લાગણીઓના આધારે નિર્ણય લો છો તો તે પછીથી તમારા જીવન પર હાનિકારક અસર કરી શકે છે. જો તમે કોઈ નિર્ણય લેવાના છો તો પહેલાં તમારા હૃદય અને મનને શાંત કરો. તમારી ખામીઓ છુપાવી. આચાર્ય ચાણક્ય કહે છે કે ક્યારેક બુદ્ધિશાળી વ્યક્તિ પણ પોતાની નબળાઈઓ સ્વીકારવા માંગતા નથી. તેઓ માને છે કે પોતાની ખામીઓ બીજાઓ સમક્ષ જાહેર કરવી એ નબળાઈની નિશાની છે. આચાર્ય ચાણક્યના મતે પોતાની ખામીઓ છુપાવવી વધુ ખતરનાક બની શકે છે. આચાર્ય ચાણક્યના મતે જે વ્યક્તિ પોતાની નબળાઈઓને ઓળખે છે તે જ તેમને
સુધારવા માટે પગલાં લઈ શકે છે. જો કે જે લોકો તેમને છુપાવે છે તેઓ પ્રગતિ કરી શકતા નથી અથવા તેમની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી. તો મિત્રો, અહીંયા વિડીયોમાં આ 4 ભૂલો કદાપી ના કરવી વ્યક્તિએ તો એ જણાવ્યું છે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.